હવે શું થયું મોટી બા? શું વિચારી રહ્યા છો? કંઈ નહીં, આ તો મીરા બહુની મમ્મીની તબિયત સારી નથી એટલે એમાં વ્યસ્ત છે. જેવા એ થોડા ફ્રી થશે એટલે એની સાથે સંપર્ક થશે તો એમને પૂછી લઈશ. અરે ફાને તું શું ફોન પકડીને બેઠો છે? આપણે જવાનું છે ને? ડોક્ટર દીપક જોશીની અપોઇન્ટમેન્ટ લીધી છે ને? રેવાનો ફોન બંધ આવે છે, કંઈ સમજાતું નથી. એ ફોન પણ પાછો નથી કરી રહી. બધું બરાબર તો હશે ને? મેં મીરા આંટીને પણ ફોન કર્યો, મારે પણ એમની સાથે વાત કરવી હતી પણ એમનો ફોન બંધ આવે છે. તું એ બધું છોડ ને, ફ્રી થશે એટલે કોલ કરશે જ ને. પણ તું કેમ આટલો ડેસ્પરેટ થઈને કોલ કરી રહ્યો છે? રેવા મને કોઈ જગ્યાએ લઈ જવાની હતી, એને મારું કંઈ ખાસ કામ છે. નક્કી ધ્વનિત કંઈક છુપાવી રહ્યો છે. ધ્વનિત સરગમ, તમારી રેવા કે મીરા કાકી સાથે વાત થઈ? ના, એમનો ફોન બંધ આવે છે. એમની નાનીની તબિયત ખરાબ છે ને એટલે કદાચ ફોન બંધ રાખ્યો હશે, એમની સેવામાં બિઝી હશે. પણ ચિરાગભાઈ, રેવાને કંઈક સમીરની કોઈ વિધિ કરાવવા જવાનું હતું. તમે ગઈકાલે એની સાથે જઈ આવ્યા? ના, પછી એવી કોઈ વાત જ ન થઈ શકી અને રેવાને એની નાનીને ત્યાં જવાનું થઈ ગયું તો એ ત્યાં જતી રહી. અને ચાલ હવે જઈએ, મોડું થઈ જશે, જલ્દી નીકળીએ. ક્યાં જઈ રહ્યા છો? રેગ્યુલર ચેકઅપ માટે લઈ જાઉં છું. ઠીક છે, ચાલ. હવે મને મીરા બહુની ચિંતા થવા લાગી છે. અરે રેવાને ફોન કરવો જ પડશે. હવે સમય મળ્યો તમને? હું તો ક્યારની રાહ જોઈ રહી હતી કે તમારો કોલ ક્યારે આવે. મીરા બહુનો ફોન નથી લાગી રહ્યો, મારે એમની સાથે વાત કરવી છે. ફોન એમને આપ. હું એમનાથી બહુ દૂર આવી ગઈ છું. હું એમને ફોન કેવી રીતે આપું? એ મારી સાથે નથી. શું? તમે સરસ પ્લાન બનાવ્યો હતો, મને ઘરની બહાર મોકલવાનો અને ધ્વનિતથી દૂર કરવાનો. પણ તમારી જાણકારી માટે કહી દઉં કે તમારો પ્લાન ફેલ થઈ ગયો છે. હું કુંદન નિવાસમાં આવી ગઈ છું. તું અચાનક આવી ગઈ? ગઈ પણ અચાનક જ હતી ને મોટી બા. ત્યાં ગઈ તો નાનીની તબિયત એટલી પણ ખરાબ નહોતી કે મારે ત્યાં રોકાવું પડે. મને અહીંયા જોઈને તમને આંચકો લાગ્યો હશે ને, પણ હવે હું અહીંયાથી ક્યાંય નથી જવાની. અમે તો દુશ્મનને પણ અતિથિ માનીને આ ઘરમાં આવકારીએ છીએ. તું મીરા બહુની ભાણેજ છે એટલે તને આ ઘરમાંથી કોઈ નહીં કાઢે. અને તું જાય કે ના જાય એનાથી મને શું ફરક પડે છે? પરંતુ હા, આશ્ચર્ય મને એ વાતનું છે કે તું તારી નાની પાસેથી આટલી જલ્દી કેમ પાછી આવી ગઈ? અને મીરા બહુ ક્યાં છે? મોટી બા, હવે મારી સામે સારા બનવાનું નાટક રહેવા દો. મને ખબર છે કે તમે હકીકત જાણો છો. માણસ જે ભાષા વાપરે છે એનાથી એના ઉછેરના દર્શન થાય છે. અને માણસ જે કરે છે એનાથી પણ એના ઉછેરના દર્શન થાય છે, નહીં મોટી બા? છળ, કપટ. તું કહેવા શું માંગે છે? એ જ કે તમે હકીકત જાણી ગયા છો એટલે જ મને અહીંયાથી દૂર જવાનો પ્લાન બનાવ્યો હતો. તમે મીરા માસીને પણ આમાં ઇન્વોલ્વ કર્યા. એમને કહીને તમે એમને મારા વિરોધી બનાવ્યા. તું જેવું વિચારી રહી છે એવું કંઈ જ નથી. મને થોડો સમય આપો. ના, મને મારી રકમ પૂરેપૂરી સાથે જ જોઈએ. અને જો એ ના આપી શકો તો ઓછામાં ઓછું વ્યાજ તો તમારે આપવું જ પડશે. વ્યાજ?
પણ હજી તો મહિનો પણ પૂરો નથી થયો. વ્યાજ ક્યાંથી? વ્યાજ ફક્ત પૈસાથી જ નથી ચૂકવાનું. મેં તમને કહ્યું હતું એ તમે ભૂલી ગયા લાગો છો. મેં તમને કહ્યું હતું ને કે હું કહું એટલું કરવાનું છે. હા, પણ મારે શું કરવાનું છે? બસ તમારે એક નાનકડો ખેલ કરવાનો છે. તમારે ધ્વનિતને જઈને કહેવાનું છે કે ડોક્ટર સુભાષનું મર્ડર સરગમે કર્યું છે અને સરગમ પરિવારથી કંઈક છુપાવી રહી છે. શું વાત કરો છો? તમે શું બોલી રહ્યા છો? અને એ માત્ર નાટક જ છે. બસ ધ્વનિત સરગમથી દૂર થઈ જશે. હું આવું નહીં કરી શકું. હા, પણ તમે આવું શા માટે કરો છો? મને લાગે છે કે આપણે જે ડીલ થઈ હતી એ તમે ભૂલી ગયા છો. મેં તમને કહ્યું હતું ને કે કોઈ પ્રશ્ન પૂછવાનો નથી. હું કહું એ તમારે કહેવાનું છે અને જો નહીં કહો તો તમારું લખાણ મારી પાસે છે. એ લખાણ લઈને હું પહોંચી જઈશ મોટી બા પાસે. ના ના, તમારે એવું કંઈ કરવાની જરૂર નથી. હું કહી દઈશ. બસ તો હું 2 કલાક પછી તમને ફરી ફોન કરીશ. ત્યાં સુધીમાં મારું કામ થઈ જવું જોઈએ. ક્લિયર? ઘણા દિવસ પછી ડ્રાઇવિંગ કરી રહ્યો છું. હવે તને સારું છે એટલે કોઈ રોકટોક નહીં કરે. હવે મને જે ભાવે એ જમીશ, જ્યાં ફરવું છે ત્યાં ફરીશ, મને જેમ ગમે એમ કરીશ. હવે આપણે ઘરે જ જવું જોઈએ. હાલો, રેવા પાછી આવી ગઈ છે. શું? હા, રેવા કેમ પાછી આવી છે એ ખબર નથી, પણ એ ધ્વનિતને શોધી રહી છે. એટલે તમે લોકો સાંજ સુધી ઘરે નહીં આવતા અને ત્યાં સુધી હું ગમે તેમ કરીને રેવાને પાછી મોકલવાના પ્રયત્ન કરું છું. હા હા. કોનો ફોન હતો? મોટી બાનો ફોન હતો અને કહી રહ્યા હતા કે તમે લોકો આરામથી જ ઘરે પાછા આવજો. ઘરે એવું કઈ કામ તો છે નહીં અને બાકીના બધા મંદિરે જવાના છે. અરે પણ આટલી ગરમીમાં આપણે લોકો બહાર શું કરીશું? એના કરતા ઘરે જતા રહીએ ને. મને લાગે છે કે આપણે હાઈવે ઉપર જે ઢાબો છે ને ત્યાં જવું જોઈએ. મોટીબાએ કહ્યું કે સાંજ સુધી ઘરે નથી જવાનું, એટલા માટે તું કહી રહી છે ને? ખોટું ના બોલ સરગમ. તારા ફોનમાંથી અવાજ આવી રહ્યો હતો અને મેં બધું સાંભળી લીધું છે. મોટીબા કહી રહ્યા હતા કે રેવા ઘરે આવી ગઈ છે, મને ખબર પડી ગઈ છે. તું અને મોટીબા ઈચ્છો છો કે હું ઘરે ના જાઉં, એમ જ ને? શું રેવા ઘરે આવી ગઈ છે? સાચી વાત શું છે સરગમ, મને કહીશ? જો તું જેવું વિચારે છે એવું કઈ જ નથી. આ તો મોટી માની ઈચ્છા છે કે આપણે થોડો સમય બહાર ફરીએ, બસ એટલા માટે એમણે કહ્યું. એક મિનિટ, પણ જો રેવા ઘરે આવી ગઈ હોય તો આપણે ઘરે જતું રહેવું જોઈએ, કારણ કે મારે એની સાથે બિઝનેસની થોડી વાતચીત કરવી છે. પણ ચિરાગભાઈ, મારી સાચે જ બહુ ઈચ્છા છે કે અમે બંને જણા બહાર જઈએ. અરે સરગમ, એવું હોય તો તમે લોકો પછી ચાલે જજો, પણ મારે કામ છે તો મારે જવું પડશે. હવે ચિરાગભાઈને કેવી રીતે સમજાવું કે ધ્વનિત માટે ખતરો બની શકે એમ છે? શિટ. શું થયું રેવા? તું કંઈ કહેવા માંગતી હતી? એ જ જે તમે સાંભળવા નહોતા માંગતા. તને શું જોઈએ છે ને કરવા શું માંગે છે તું? જે તમે મને કરવા નથી દેતા. ધ્વનિત મારો ફ્રેન્ડ છે અને હું એની નજીક જઈ રહી છું, એનાથી તમને બધાને પ્રોબ્લેમ છે. તું વિચારે છે એવું કંઈ જ નથી. અચ્છા, જુઓ જુઓ આ ફોન. હું ગઈકાલથી ધ્વનિતને કોલ કરી રહી છું. મારો કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે. શું કામ? કારણ કે સરગમે મારો નંબર ધ્વનિતના ફોનમાં બ્લોક કરીને મૂક્યો છે. તમને વિશ્વાસ નથી આવતો ને? નથી આવતો ને વિશ્વાસ? તો લાવો લાવો તમારો ફોન. મોટીબા,
હું આજ સાંજ સુધી બહાર નથી રહેવાનો. હું ઘરે આવી રહ્યો છું. તમે અને સરગમ શું પ્લાન કરી રહ્યા છો એ તો મને ખબર પડી ગઈ છે. તમે જે વિચારી રહ્યા છો એવું કંઈ નથી. સાંભળી પણ લીધું અને જોઈ પણ લીધું ને મોટી બા. હું નહીં, તમારો પૌત્ર જ બધી હકીકત બોલી ગયો. તમે અને સરગમ મારી વિરુદ્ધ કાવતરા ઘડી રહ્યા છો. અમને બંનેની એકબીજા માટે લાગણી છે, પણ બસ હવે તમે એની આડે આવી રહ્યા છો. તું જેવું સમજે છે એવી કોઈ વાત નથી. હું તારું દુઃખ સમજુ છું. તમે કશું જ નથી સમજી શકતા, એટલે તમે આવી વાતો ના કરો. જો હવે તમે મારી વિરુદ્ધ એક પણ કાવતરું કર્યું ને તો એનું પરિણામ સારું નહીં આવે. તને એવું લાગે છે કે હું તારા વિશે કંઈ નથી જાણતી? જો તે મારા ધ્વનિત ઉપર કંઈ પણ ઊંધું કર્યું ને તો એનું પરિણામ સારું નહીં આવે રેવા. મારા દીકરા અને મારી વહુનો સંબંધ કોઈ માણસે નહીં, સાક્ષાત ભગવાને બાંધ્યો છે. અને ભગવાને બાંધેલા સંબંધ ઉપર જો કોઈની ખરાબ નજર પડશે તો એને બચાવવા માટે હું કોઈ પણ હદ સુધી પહોંચી જઈશ. અચ્છા, તો હવે તમે મને ધમકી આપી રહ્યા છો. હવે તમારાથી થાય એ કરી લો, અને મારાથી જે થશે એ હું કરીશ. પછી જોઈએ કોણ જીતે છે. ત્વનિત, ત્વનિત, મારી વાત તો સાંભળ. મારે રેવાને મળવું છે, મળીને જાણવું છે કે ઘરમાં ચાલી શું રહ્યું છે. પણ તું જેવું વિચારે છે એવું કંઈ નથી. હમણાં જ દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ધ્વનિત, ધ્વનિત, સારું થયું તો આવી ગયો. મારે તારી સાથે વાત કરવી છે. સારું થયું તું આવી ગઈ. આજે બીજી એક કોન્ફરન્સ મીટિંગ છે જેમાં તારી હાજરીની જરૂર પડશે. સોરી, હું અત્યારે હાજરી નહીં આપી શકું. મારે ધ્વનિતને લઈને બહાર જવું છે. કોઈ ક્યાંય નહીં જાય. ધ્વનિત ઘરમાં જ રહેશે. ના, મારે રેવા સાથે બહાર જવું છે. મારે ઘણું બધું જાણવું છે. ત્વનિત, તને આપણા પ્રેમ ના સમજે. તું ક્યાંય નહીં જાય. પ્લીઝ ત્વનિત, રોકાઈ જા. ધ્વનિત, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. અંકલ, અત્યારે હું બહાર જઈ રહ્યો છું. આપણે પછી વાત કરશું. હું જ્યારે કહી રહ્યો છું કે વાત અગત્યની છે તો છે. 5 મિનિટ મારી સાથે ચાલ, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. ચાલ. ધ્વનિતને મને તારી પાસેથી લઈ જતા કોઈ નહીં રોકી શકે. ફક્ત 5 મિનિટ. 5 મિનિટ પછી હું તારા ધ્વનિતને મારી સાથે લઈ જઈશ. ચિરાગે મને જણાવ્યું કે તને સારી એવી રિકવરી આવી ગઈ છે, એટલે આ હકીકત જણાવવાની હું તને હિંમત કરી રહ્યો છું. અંકલ, તમે મને સીધે સીધું કહી દેશો? મોટીબા અને સરગમ વચ્ચે શું વાત છે મને ખબર નથી, પણ મને એવી જાણકારી મળી છે કે સરગમે તારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઇલીગલ રીતે કરાવ્યું છે. એ મને ખબર છે. અને પોલીસ જ્યારે ડોક્ટર સુભાષ પાસેથી માહિતી મેળવી રહી હતી ત્યારે સાચું કહી ના દે એટલા માટે સરગમે ડોક્ટર સુભાષનું મર્ડર કરાવ્યું છે એવું સત્ય સામે આવ્યું છે. વોટ? પોલીસને કંઈક તો પુરાવા મળ્યા છે, એટલે આ જાણકારી હું તને આપી રહ્યો છું. જો આપણે સરગમ સાથે સીધી વાત કરીશું તો વાત બગડી શકે એમ છે, એટલે આપણે સરગમ ઉપર નજર રાખવી પડશે, સાવચેતી રાખવી પડશે અને થોડુંક ધીરજથી કામ લેવું પડશે. અત્યારે તું સરગમને કંઈ જણાવીશ નહીં. આ તો તારી જાણકારી માટે મેં તને કહ્યું છે. સરગમનું વર્તન થોડુંક વિચિત્ર બની ગયું છે.
શું ખરેખર પોખરાજ અંકલની વાત સાચી હશે? શું સરગમે મારા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે આટલી બધી હદ વટાવી હશે? મોટી બા, જ્યાં સુધી તમારો અને મારો હાથ આવી રીતે જોડાયેલો છે ને ત્યાં સુધી આ દીવો નહીં ઓલવાય. માણસની જ્યાં મર્યાદા આવી જાય છે ત્યાં ઈશ્વરીય શક્તિની શરૂઆત થાય છે. હે પ્રભુ, હવે બધો આધાર તમારા ઉપર છે. મારા ધ્વનિતની રક્ષા કરજો. એને કંઈ ના થવું જોઈએ પ્રભુ. આ ઘરમાં ફરીથી સુખ અને શાંતિ લાવવા માટે મારે જે કરવું પડે એ કરીશ, પણ તારે મારો સાથ આપવાનો છે. સરગમ, રેવાને ખબર પડી ગઈ છે કે એનો ફોન તે બ્લોક કર્યો હતો, એટલે હવે એ વધારે જોખમી બની ગઈ છે. આપણે બહુ જ સાવચેત રહેવું પડશે. ફનીતે પણ આપણા બંને વચ્ચે થયેલી વાતચીત સાંભળી લીધી હતી અને એટલે જ મારી સાથે બહાર રહેવા નહોતો માંગતો અને ઘરે આવવાની જીદ કરી રહ્યો હતો. ધ્વનિતને ક્યાં લઈ જવા માંગે છે? કોઈ એવી જગ્યાએ જ્યાં આપણે સરળતાથી એના સુધી ના પહોંચી શકીએ. ગમે તે થાય સરગમ, તારે ધ્વનિતને ઘરમાંથી બહાર નથી જવા દેવાનો. પણ મને એક વાત ના સમજાય કે પોખરાજ અંકલ અચાનકથી ધ્વનિતને કેમ લઈ ગયા? એવી તે શું વાત કરવી હશે? એ જ તો હું વિચારી રહી છું કે પોખરાજને ધ્વનિતનું એવું તે શું કામ આવી ગયું કે એની સાથે લઈને જતો રહ્યો. પણ જે થયું એ સારું જ થયું. એ બહાને ધ્વનિત ઘરમાંથી બહાર જતા અટકી ગયો. હા, ભગવાન આપણી સાથે છે અને જ્યાં સુધી એ આપણી સાથે છે ત્યાં સુધી કોઈ પણ ખરાબ તાકાત આપણું કંઈ જ નહીં પગાડી શકે. એટલે હવે તમે ચિંતા ના કરો. હવે માર્ગ એ જ બતાવશે. મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. મારે પણ તારી સાથે અગત્યની વાત કરવી છે. ધ્વનિત? ધ્વનિત ક્યાં જતો રહ્યો છે? મારી પાસે ઘણા બધા પ્રશ્નો છે. મારે પણ ઘણા બધા જવાબ જોઈએ છે. આપણે બંને એકબીજાને જોઈતા બધા જ પ્રશ્નોના જવાબ આપીશું. પણ તું પહેલા મને એમ કે પોખરાજ અંકલ શું કહી રહ્યા હતા? પોખરાજ અંકલને બહારના સોર્સ થ્રુ ખબર પડી છે કે શું ખબર પડી છે? કે એ તારા વિશે વાત કરી રહ્યા હતા. શું? મારા વિશે? એ મારા વિશે તારી સાથે વાત કરી રહ્યા હતા? જો પોખરાજ અંકલ મારા વિશે વાત કરી રહ્યા હોય તો તને કે એમને બંનેમાંથી કોઈને મને બોલાવવાની જરૂર ના લાગી? પણ કદાચ પોખરાજ અંકલને એવું લાગ્યું હશે કે તારી હાજરીમાં એ વાત ના કરી શકાય એટલા માટે. એવી તે શું વાત હતી? તો ડોક્ટર સુભાષને છેલ્લે ક્યારે મળી હતી? તને ખબર તો છે જ્યારે તારું ઓપરેશન થવાનું હતું એની પહેલા પૈસા આપવા માટે મળી હતી. પણ આ બધું તો અત્યારે શું કામ પૂછે છે? પોખરાજ અંકલને એમના સોર્સ થ્રુ ખબર પડી છે કે ડોક્ટર સુભાષનું મર્ડર કોણે કર્યું હતું.